પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુએ ફરીવાર આપણને આજનો આ સુંદર દિવસ બતાવ્યો છે. પ્રભુએ આપણને ફરીવાર આ સુંદર તક આપી છે કે આપણે તેમનું ભજન કરી શકીએ દિવસના અંતે. હાલેલુયા. ઘણી મોટી કૃપા આપણા પર કરવામાં આવી છે અને આ કૃપાના અનુભવમાં ભાગમાં રૂપે અથવા તક રૂપે આપણને આ તક મળી છે. ચોક્કસ આપણે જાણીએ છીએ બધા પાસે આ તક નથી. ચોક્કસ આપણે એવા લોકો માટે પ્રાર્થના પણ કરીએ, પણ જ્યારે આપણને તક મળી છે ત્યારે તેનો ઉપયોગ પણ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણે માટે પોતાનો જીવ આપ્યો નહીં, તેમણે પોતાનું રક્ત વેવડાયું અને એવા સમયે આપણા પર પ્રેમ કર્યો, એવા સમયે આપણા પાપો તેમણે લઈ લીધા, આપણને છુટકારો આપ્યો, આપણા માટે અનંત જીવનનો માર્ગ ખુલ્લો કર્યો જ્યારે આપણે તેમના શત્રુઓ હતા અને શત્રુઓની જેમ આપણે જીવન જીવતા હતા નહીં. હંમેશા યાદ રાખીએ, કદી ના ભૂલીએ. ઘણીવાર વારે આ બાબતો યાદ દેવડાવું છું કે જેની લીધે આપણે પ્રભુમાં આવ્યા છે, જે કારણોસર, જે સંદેશાઓ દ્વારા, જે પ્રભુના સેવક સેવિકાઓ દ્વારા, જે આપણા કુટુંબીજનો દ્વારા, આપણા પિતા દ્વારા, માતા દ્વારા અથવા આપણા બાપ દાદાઓએ પ્રભુનો સ્વીકાર કર્યો અને આપણે પ્રભુના ઘરમાં આપણે આંખો ખોલી ત્યારથી, આપણે સમજણતા ત્યારથી આપણે તેમનું ભજન કરીએ છીએ. અને જેમ જેમ આપણી ઉંમર વધતી ગઈ, જેમ જેમ આપણે સમજણા થતા ગયા, આપણે વધારે પ્રભુની નજીક ગયા, આપણે બદલાયા નહીં. હાલેલુયા. આપણે પ્રભુને જીવન સોંપ્યું. પ્રભુની સ્તુતિ થાવ. જો આપણામાં એ બધી બાબત બની છે, હજુ કોઈનામાં નથી બની, તો તેઓના માટે આપણે પ્રાર્થના પણ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું આ ઘણીવાર આ બાબતને રજૂ કરું છું. કદાચ ગયા વર્ષે પણ એકવાર આ બાબત રજૂ કરી હતી અને આજે પણ કરવા માગું છું કે આપણા જીવનોના અમુક અનુભવને આપણે યાદ રાખીએ નહીં. અને ઝાંખી ડાળી જે છે તેમના વિશે એક દંતકથા છે. સત્યતાથી હું અજાણ છું, પણ એક દંતકથા છે. કોઈ જગ્યાએ પવિત્ર શાસ્ત્રમાં નથી લખ્યું એટલે એને માની શકાય પણ નહીં. ઝાંખી જ્યારે વૃદ્ધ થયો ત્યારે પણ એ યરીખોમાં રહેતો હતો. ખૂબ ધાર્મિક અને નમ્ર જીવન ગાળતો હતો. દરરોજ સવારે સૂર્ય ઉગતા ઘરની બહાર નીકળી જતો અને 2-3 કલાક પછી ઘરે પાછો આવતો ત્યારે ખૂબ શાંત અને આનંદિત લાગતો. એની પત્ની વિચારતી કે આ રોજ સવારે ક્યાં જાય છે અને શું કરે છે. આથી કુતૂહલાથી એક સવારે છાની માની ઝાંખીની પાછળ ચાલી નીકળી. તપાસ કરવા માટે ખાતરી કરવા માંગતી હતી કે ઝાંખી ક્યાં જાય છે અને શું કરે છે. ઝાંખી ચાલતો પેલા ગુલર ઝાડ પાસે આવ્યો. હા, એ ગુલર ઝાડ પાસે આવ્યો જ્યાં પ્રથમ વખતે એને પ્રભુ ઈસુનો મેળાપ થયો હતો. તેણે ઝાડને પાણી પીવડાવ્યું અને તેની ડાળીઓ પકડીને ચુંબન કર્યું. તે દિવસે પોતે જે ડાળ ઉપર બેઠો હતો તે ડાળને ધારીને જોવા લાગ્યો. પછી મનમાં આભારની લાગણીઓ ભરીને ઘર તરફ પાછો ફર્યો. આ એનો દૈનિક ક્રમ હતો. એની પત્ની આગળ તેણે ખુલાસા કરતા જણાવ્યું કે આ એ ઝાડ છે કે જ્યાં મને પ્રભુ ઈસુ મળ્યા હતા.
મને આમંત્રણ આપ્યું હતું કે જાકી નીચે ઉતરી આવ, અને હું તરત નીચે ઉતરી આવ્યો હતો અને અહીં મારું જીવન બદલાઈ ગયું હતું. અહીં મને માફી મળી હતી, નવું જીવન મળ્યું હતું, નવું સ્થાન અને માન મળ્યું હતું. આ ઝાડને હું કદી વિસરી શકું એમ નથી. આ ઝાડ મારા જીવનની એક મધુર યાદગીરી છે, ઈશ્વરના મેળાપની, ઈશ્વરના આશીર્વાદોની યાદગીરી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આપણી પાસે પણ આવી સુંદર યાદગીરી હશે નહીં? જ્યારે આ તમે સાંભળતા હશો ત્યારે તમને પણ તમારો અનુભવ તાજો થશે. કદાચ સવારમાં તમારી આંખમાંથી આંસુ પણ વહી જાય, દિવસો યાદ આવી જાય કે હું ક્યાં હતી, હું ક્યાં હતો, હું કેવું જીવન જીવતો હતો અને હું કેવું જીવન જીવતી હતી, અને પ્રભુએ મને ત્યાંથી બોલાવી, પ્રભુએ મને ત્યાંથી બોલાવ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જ્યારે આપણે આપણા અનુભવો યાદ કરીએ છીએ, તેમની કૃપા આપણે યાદ કરીએ છીએ, તેમની દયા આપણે યાદ કરીએ છીએ, ત્યારે આપણે આત્મામાં વધારે મજબૂત બનીએ છીએ, ઉત્સાહી બનીએ છીએ, આપણું દર્શન સ્પષ્ટ થાય છે. અને જો કદાચ આપણે આમ તેમ ફર્યા હોય તો પણ આપણને કરેક્ટ થવાનો, પાછા ફરવાનો, સ્થિર થવાનો, દુર્ગુણો ભૂલો દૂર કરવાનો વખત મળી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હંમેશા આપણા તેડાને યાદ રાખીએ, ભૂલી ના જઈએ. હું હંમેશા યાદ રાખું છું કે પ્રભુ મને કઈથી લાયા છે, હું કેવી જગ્યા પર હતો, કેવી પરિસ્થિતિમાં જીવતો હતો. મને પ્રભુ ત્યાંથી લાવ્યા છે. હું ઘણીવાર કહું છું કે આજે જ્યારે હું તમારી આગળ વાત કરી રહ્યો છું, પણ જ્યારે 2010માં મારા વિસ્તારમાં પ્રીચિંગ સેન્ટર બન્યું, ત્યારે મારા મુખમાંથી એક પણ શબ્દ નીકળતો ન હતો. અને પ્રાર્થના તો બહુ દૂરની વાત છે, વચન બહુ દૂરની વાત છે, વચન બોલવું બહુ દૂરની વાત છે, પ્રાર્થના કરાવી એ મારા માટે જરા પણ પોસિબલ ન હતું. બીતો તો, શરમાતો તો, અને સૌ પ્રથમ બાબત મુખમાંથી શબ્દો જ ના નીકળે. પણ આજે પ્રભુએ બધું બદલી નાખ્યું છે. છેલ્લા 2018થી સતત 2018, 19, 20, 21, 22, 23 અને 24માં પ્રભુએ સતત બોલતો રાખ્યો છે, અટકાવ વિના. રોજે રોજ સવાર સાંજના ઓડિયોઝ પ્રભુ બોલાવે છે. જો 7 દિવસ ગણીએ તો 7 દુ 14 પ્રભુના નાના નાના સંદેશાઓ થાય. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. આ બધું શક્ય એટલે બન્યું કે પ્રભુએ મારા પર કૃપા કરી, મારા જીવનને બદલી નાખી, મને મારા પાપોની માફી આપી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ સાજો કર્યો અને એમની સેવાને માટે ઉપયોગી પાત્ર બનાવ્યો. નકામો હતો, કોઈ જગ્યાએ ગણવામાં આવતો ન હતો, પરંતુ પ્રભુએ એવી રીતે, યોગ્ય રીતે અલગ જગ્યા પર બેસાડ્યો, ઊભો કર્યો, સ્થિર કર્યો, અને ઘણી બધી એવી બાબતોથી પ્રભુએ બચાવી લીધા. હાલેલુયા. તમારી પાસે પણ તમારો પોતાનો અનુભવ હશે. આજે બિછાના પર જતા પહેલા આપણા અનુભવને યાદ કરીએ અને ચકાસી લઈએ. જે દિવસે પ્રભુએ આપણને બોલાવ્યા હતા, એ જ પ્રમાણે આજે આપણે છીએ. એ જ ભાવ સાથે, આભારી ભાવ સાથે, એ જ શુદ્ધ અને પવિત્રના તૃણ સાથે શું આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે? આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના દિવસના સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એક વાર પ્રભુ તમારી અદ્ભુત કૃપા અમે જોઈ શક્યા છે પ્રભુ. આખો દિવસ પ્રભુ અમે તમારી સાર સંભાળના કારણે પ્રભુ શાંતિમય દિવસ પસાર કરી શક્યા છે પ્રભુ. આભાર માનીએ છીએ કે અમે તંદુરસ્ત છે પ્રભુ. અને પ્રભુ ઘણા બધા પ્રશ્નોથી, દુઃખોથી, ચિંતાઓથી તમે અમને દૂર રાખ્યા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને બધાને નવો અને તાજો સ્પર્શ આપો. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો પ્રભુ. દિવસ દરમિયાન જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા તમામ પાપોને તમે માફ કરો પ્રભુ. અને પ્રભુ આગળના સમયમાં અમને દોરો, ચલાવો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો અને અમારી જરૂરિયાત પૂરી પાડો. અને પ્રભુ તમે આપેલા જીવનમાં વધારે શુદ્ધ બનીએ, વધારે પવિત્ર બનીએ, વધારે આત્મિક રીતે મજબૂત બનીએ. અને પ્રભુ તમારી પાછળ ચાલનારા તમારા બાળકો હંમેશા બનેલા રહીએ એવું તમે થવા દેજો પ્રભુ. જીઓ પ્રભુ આ સંગતમાં છે અત્યારે કદાચ પ્રભુ બહુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. પોતાના દુઃખોમાં તેઓ તમારી આગળ નમેલા છે. અનેક ઘણી ચિંતાઓ છે પ્રભુ. દેવામાં ડૂબી ગયા છે. જે વ્યવસ્થા કરવાની હતી થઈ શકી નથી. મદદને માટે હાથ શોધી રહ્યા છે પ્રભુ. ઘણા એવા પણ ઘરો છે પ્રભુ જે ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે પ્રભુ. તેમને દિલાસો આપો પ્રભુ. અને જે લોકો તમારી રાહ જોઈ રહ્યા છે સહાય અને મદદને માટે, પોતાના પ્રશ્નોમાં, દુઃખોમાં, ચિંતાઓમાં પ્રભુ તમે એમને સહાય કરો. જેઓ સંકટોમાં છે તમે એમને મદદ કરો, મુશ્કેલીઓમાં છે તમે એમનું રક્ષણ કરો પ્રભુ. અને જેટલાએ પ્રભુ અત્યારે વિશ્વાસ કર્યો છે પ્રભુ અમને મદદ કરશે પ્રભુ. તમે એમને માટે હમણાં જ મદદરૂપ બનજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એક એક ઘરોમાંથી પ્રભુ થતી પ્રાર્થનાઓને તમે આજે નોંધમાં લેજો. દરેક ઘરમાંથી પ્રાર્થના ધૂપ સમાન પ્રભુ તમારી પાસે પહોંચો પ્રભુ. દરેક ઘરોમાંની પ્રાર્થનાઓ પ્રભુ સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ પ્રભુ. અને અમારી આ પ્રાર્થના પણ પ્રભુ એ પ્રમાણે થાવ પ્રભુ. અને પ્રભુ તમારા સિંહાસન સુધી સર્વની અરજો ગરજો પહોંચે એવું થવા દો. નોકરીના પ્રશ્નો દૂર કરો પ્રભુ, બિઝનેસના પ્રશ્નો દૂર કરો, બાળકોના પ્રશ્નો, માતા પિતા માટેના પ્રશ્નો, ઉંમરના લીધે થતા રોગોમાંથી અને પ્રભુ જે કંઈ વાવડના લીધે થયેલા રોગોમાંથી અથવા જે કંઈ ભારે અથવા કષ્ટદાયક, પીડાદાયક અથવા પ્રભુ જે કંઈ નિદાન થયેલા રોગ છે, જીવલેણ રોગો છે, એમાંથી પણ પ્રભુ તમે તમારા બાળકોને સંપૂર્ણ સાજા કરો પ્રભુ. ગેરમાર્ગે દોરવાયા છે પ્રભુ, શૈતાનનો હાથો બન્યા છે પ્રભુ, તો ત્યાંથી પણ તમારા બાળકો તમે પાછા લાવો. જાત જાતના નશાઓમાંથી, જાત જાતના નશાઓમાંથી, વ્યસનોમાંથી અને ખરાબ બાબતો અને વ્યભિચારમાંથી તમારા બાળકોને તમે છોડાવી લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. તેમના વિદેશ સેવાના આયોજનને પ્રભુ તમે સફળ કરજો. અને પ્રભુ જો કોઈ રૂકાવટ હોય તો તમે એને દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થાય, આઈએલટીએસના બેન મળે પ્રભુ. અને પ્રભુ કુટુંબની પ્રભુ અત્યારની જે કંઈ જરૂરિયાત હોય પ્રભુ એ જરૂરિયાત
તમારા પવિત્ર નામમાં તેમને પૂરી પાડવામાં આવે એવી પ્રાર્થના અમે કરી છે. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો. જેમની પાસે કોઈ આવકના સાધન નથી, નોકરી નથી પ્રભુ, રોજગાર નથી, તમે એમને આવકના સાધનો, રોજગાર અને નોકરી ધંધો પૂરો પાડજો એવી અમે પ્રાર્થના કરી છે. દરેક ઘરો પ્રભુ જ્યાંથી સેવાઓ થઈ રહી છે પ્રભુ, એ ઘરનું ભરણ પોષણ તમે કરો, તેમના બાળકોની તમે સંભાળ લો પ્રભુ. અને પ્રભુ દરેકની સેવાઓ પ્રભુ તમારામાં વૃદ્ધિ પામે. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. ફરીને એકવાર પ્રભુ તમારે ઘર નમ્યા છે ત્યારે અમારા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. અને પ્રભુ ફરીવાર સવારમાં તમારું ભજન કરવા માટે અમને તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.